જો કે બુદ્ધિઝમમાં દરેક પૂર્ણિમાનું કંઈક ને કંઈક મહત્વ છે. કારણ કે તથાગત ગૌતમ જ્યારે પોતાના જીવન દરમિયાન વિહાર કરી રહ્યા હતા ત્યારે દરેક પૂર્ણિમા ક્યાંક ને ક્યાંક તથાગત બુદ્ધના જીવન સાથે જોડાયેલી છે. અને જે દેશના જ્યારે આપતા ત્યારે પૂર્ણિમાનો દિવસ એ નક્કી રાખતા કે ભાઈ આપણે કોઈ બી જગ્યાએ ધમદેશના કરવાની થાય તો આપણે પૂર્ણિમાના દિવસે કરશું. અને જીવનમાં જોઈએ તો તથાગત ગૌતમ બુદ્ધના જીવનમાં જોઈએ તો જે કાંઈ બી પૂર્ણિમા હોય, 12 પૂર્ણિમા આવે વર્ષ દરમિયાન, તો 12 પૂર્ણિમાનું કંઈક ને કંઈક મહત્વ તથાગત ગૌતમ બુદ્ધના જીવન સાથે જોડાયેલું છે. એમાંની આજની ફાલ્ગુન પૂર્ણિમા. ફાલ્ગુન પૂર્ણિમામાં જે એમના પિતા હતા શુદ્ધોધન, એ તથાગત ગૌતમને આમંત્રિત કરે છે કપિલવસ્તુમાં. અને તથાગત ગૌતમ એવું કહેવાય છે કે લગભગ 20,000 અરહંત ભિક્ષુઓ સાથે, જેને જીવનની મૂળની જેને ખબર પડી ગઈ હોય, બરોબર છે કે જીવન શું છે, એવા 20,000 અરહંત ભિક્ષુઓ સાથે પોતે કપિલવસ્તુમાં તથાગત ગૌતમ બુદ્ધ આવે છે એમના પિતાના આમંત્રણથી. તો હું અહીંયા ઉપસ્થિત કરણભાઈ દળવીને વિનંતી કરું કે આપણને એ ઘટનાઓ વિશે, ફાલ્ગુન પૂર્ણિમાની જે ઘટના છે એના વિશે આપણને વિસ્તૃત માહિતી આપે. કરણભાઈ દળવી. કરુણાના મહાસાગર, મધ્યમ માર્ગના પ્રણેતા અને દાતા એવા તથાગત ગૌતમ બુદ્ધ, ભારત રત્ન બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને આપણા સમાજમાં જન્મેલા, બહુજન સમાજની અંદર જન્મેલા બધા મહામાનવોને ના ચરણોમાં મારો વંદન. ભિક્ષુ અને ભિક્ષુણી સંઘનું મને મારો વંદન. અને અહીંયા ઉપસ્થિત ઉપાસક અને ઉપાસિકાઓ ને મારો જય ભીમ અને નમો થાય. જેવી રીતના સતીશભાઈને આપણે બહુ સરસ રીતે કીધું કે દરેક પૂર્ણિમા આપણે અહીંયા ભેગા થાય છે અને આપણે આપણા બૌદ્ધ સંસ્કૃતિની અગર જોઈએ અને એમનો ઇતિહાસ અગર આપણે જોઈએ તો દરેક પૂર્ણિમાનું કાંઈ ના કાંઈ તો મહત્ત્વ હોય જ છે. અને આજની જે પૂર્ણિમા છે એમનું પણ ઘણું મહત્ત્વ છે. જેવી રીતના સતીશભાઈને આપણે કીધું કે સિદ્ધાર્થ ગૌતમના જે પિતાજી હતા શુદ્ધોધન, તો એ તથાગત ગૌતમ બુદ્ધ બનવા પછી એમને જ્યારે આમંત્રણ આપ્યું હતું કે તમે પાછો આવજો અમારા ત્યાં, તો તથાગત ગૌતમ બુદ્ધ જ્યારે આવ્યા તો એમના પત્ની જે હતા યશોધરા, સિદ્ધાર્થ ગૌતમની જે પત્ની હતી યશોધરા, એમને તથાગત ગૌતમ બુદ્ધ મળ્યા. અને એમને મળવા પછી ત્યારે એમના ખિડકીમાંથી એમનો જે દીકરો હતો રાહુલ, એ જોતું હતું કે કોણ આવે છે એટલા બધા અરંત ભિક્ષુઓને લઈને. તો એમના જે માતા હતા યશોધરા, એમને કીધું કે આ જે છે એ તારા પિતાજી છે, તો એમને જઈને તું મળજે. તો સિદ્ધાર્થ ગૌતમ જ્યારે તથાગત ગૌતમ બુદ્ધ બન્યા હતા એમના પછી એમને પરિવારથી એક પ્રકારથી આપણે ભિક્ષુ સંઘ કે ભિક્ષુણી સંઘની અંદર આપણે પ્રવેશ કરીએ તો આપણે જે આપણો પરિવાર હોય એમને આપણે એમનાથી જુદા થઈને આપણો પૂરો આખો જે સંસાર હોય એ આપણો પરિવાર બની જાય. તો તથાગત ગૌતમ બુદ્ધ જે હતા એમ તો એમના પરિવાર સાથે નાતો નહીં રહ્યો હતો, પણ એમનો જે છોકરો હતો રાહુલ, એ એમના પાસે ગયો અને એમને કીધું કે તમે મારા પિતાજી છો, તો મારા પિતાજી હોવાના નાતે તમે મને કાંઈ તો વારસો આપવું જોઈએ. તો તથાગત ગૌતમ બુદ્ધ જે હતા એમને કીધું કે હું તમને કંઈ મટીરિયલ ચીજ કંઈ આપું, કે તમે સંપત્તિ આપું, એવો કંઈ ચીજ આપું, તો આ બધા ચીજો જે છે નિત્ય છે, પણ અને એક કોઈ ના કોઈ સમયમાં એ પાછા વયા જશે તારાથી. પણ તને એક એવી ચીજ હું તને આપી શકું જે તારા સાથે હંમેશા રહેશે, અને એ છે કે ધમ્મનો માર્ગ. તો એવી જ રીતના તથાગત ગૌતમ બુદ્ધને રાહુલને ધમ્મનો માર્ગ જે હતો એ આપ્યું હતું. અને એ સમયમાં આપણે ખબર છે કે ભિક્ષુ સંઘ જે હતા, આપણે ધ બુદ્ધાની ધમ્મ એમાં પણ વાંચ્યું છે કે પવજ્યા જે થતી હતી, કે સંઘના અંદર પ્રવેશ જે થતો હતો એ 20 વર્ષ પછી થતું હતું. તો જે નાના હતા 20થી નાના જે છોકરાઓ હતા એમની પવજ્યા નહીં થતી હતી,
અને એના જ વજહથી એમને ભિક્ષુ સંઘની અંદર પ્રવેશ નહીં કરાવતા હતા, તો એમને સામનેર બનાવવામાં આવ્યું. તો રાહુલ જે હતું એ સૌથી નાનો ઉંમરમાં આપણે કહી શકીએ સામનેર ત્યારે બનવામાં આવ્યો હતો, કેમ કે 20 વર્ષના પહેલા તમે ભિક્ષુ સંઘની અંદર કે ભિક્ષુણી સંઘની અંદર પ્રવેશ નહીં કરી શકતા. અને એના જ વજહથી રાહુલ જે હતું એ સૌથી પહેલો સામનેર બન્યો. જેવી રીતના આપણે જોઈએ કે અત્યારે પહેલા સામનેર બને આપણે, અને પછી આપણી ઉપસંપદા થાય અને એના પછી આપણે ભિક્ષુ અને ભિક્ષુણી સંઘની અંદર પ્રવેશ કરીએ. તો એવી જ રીતના રાહુલ જે હતું એ સૌથી પહેલો અને સૌથી નાનો એ સમયમાં સામનેર બન્યો હતો. અને એ ફાલ્ગુન પૂર્ણિમાના દિવસ જ હતું જ્યારે એને સામનેર બનાવવામાં આવ્યો હતો. અને એમના જ સાથે સાથે હજી એક મહત્વનું ની ઘટના આજના દિવસે થઈ હતી કે જે ભિક્ષુણી સંઘ જે હતું, ભિક્ષુણી સંઘનું પણ નિર્માણ જે છે એ આજના પૂર્ણિમાના દિવસે જ થવામાં આવ્યું હતું. કે એમની જે એક પ્રકારથી માતા હતી મહાપ્રજાપતિ ગૌતમી, કે મહામાયા જવા પછી મહાપ્રજાપતિ ગૌતમી જે એમના બેન હતા એમને જ સિદ્ધાર્થ ગૌતમને નું ધ્યાન રાખ્યું હતું. તો એમની માતા જ હતા અને મહાપ્રજાપતિ ગૌતમીને પણ ઈચ્છા હતી કે એમને સંઘની અંદર પ્રવેશ મળે. અને એના જ વજહથી એ તથાગત ગૌતમ બુદ્ધ પાસે ગયા અને એને કીધું કે તમે પુરુષોને તો ભિક્ષુ સંઘની અંદર આવવા માટે ઉપસંપદા આપો છો, તો અમે પણ ધમ્મની સેવા કરવા માંગે છે. અને ત્યારે જ ભંતે આનંદ જે હતા, જે એમના ભેગા જ રહેતા હતા, એમને પણ એમના તરફથી ભિક્ષુણીઓ કે જે મહિલાઓ હતા એમના તરફથી એમને પણ એમની વાત મૂકી હતી કે આપણે ભિક્ષુણી એક સંઘનું પણ નિર્માણ કરવાનું જરૂરી છે. અને એના જ વજહથી 500 ભિક્ષુણીઓ સાથે 500 મહિલાઓ સાથે આજના દિવસે ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે જ જે મહાપ્રજાપતિ ગૌતમી હતા એ સૌથી પહેલા ભિક્ષુણી બન્યા હતા. અને આજના દિવસે જ ભિક્ષુણી સંઘનું પણ નિર્માણ થયું હતું. અને એમના સાથે સાથે આપણે કહી શકીએ કે જે પહેલી બૌદ્ધ સંગીતિ બેસવામાં આવી હતી, જે તથાગત ગૌતમ બુદ્ધના મહાપરિનિર્વાણ પછી 3 મહિના પછી જે પહેલી ધમ્મ સંગીતિ બેસી હતી, બુદ્ધિસ્ટ કાઉન્સિલ આપણે જે કહીએ, એમાં જે જ્યારે ભંતે આનંદ જે હતા એ અરહંત બન્યા હતા. અને એ અરહંત બનવા પછી જે આપણો ત્રિપિટક હોય, ત્રિપિટકમાંથી જે સુત્ત પિટક છે એમનું પઠન જે હતું એ એમને ખબર હતી. ભંતે આનંદ જે હતા એ ઓલમોસ્ટ આપણે કહી શકીએ કે તથાગત ગૌતમ બુદ્ધના આખા જીવન દરમિયાન એમના ભેગા રહ્યા હતા. જેવી રીતના આપણે કહી શકીએ કે બાબા સાહેબ સાથે નાનકચંદ્ર ટુ જે હતા એ એમના આખા જીવનમાં એમના ભેગા રહ્યા હતા. એવી જ રીતના જે ભંતે આનંદ હતા એ તથાગત ગૌતમ બુદ્ધ ભેગા રહ્યા હતા. અને એના જ વજહથી તથાગત ગૌતમ બુદ્ધને જે પણ સૂત્ર અથવા આપણે સૂત્ત કહેવાય પાલીની અંદર આપ્યા હતા, એ બધા સૂત્ર જે હતા એમને ખબર હતા. અને એના જ વજહથી ભંતે આનંદને જે બધા સૂત્ર કીધા એનાથી સુત્ત પિટક જે છે એ બનાવવામાં આવ્યું. અને સાથે સાથે ભંતે ઉપાલી જે હતા એમને વિનયનો બહુ જ્ઞાન હતા, એ વિનયમાં માહિર હતા અને એમના જ વજહથી વિનય પિટક પણ બનવામાં આવ્યું. અને સુત્ત પિટકની અંદર 5 નિકાય છે, જેમાંથી ખુદક નિકાય જે છે એની અંદર ધમ્મપદ જે છે એક બહુ આપણે કહી શકીએ કે ઇમ્પોર્ટન્ટ આપણા માટે ટેક્સ્ટ એક પુસ્તક છે. અને એ ધમ્મપદ જે છે એમનું સંગાયન જે છે એ પણ આજના દિવસે જ, એટલે ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે જ, એને ફગુન પૂર્ણિમા કહેવાય પાલીની અંદર. તો ફગુન પૂર્ણિમા જે છે આજના દિવસે જ ધમ્મપદનો પણ સંગાયન કરવામાં આવ્યો. અને એના જ વજહથી આજના દિવસને ધમ્મપદ દિવસ પણ કહેવામાં આવે છે. તો જેવી રીતના આપણે જોઈએ કે દર પૂર્ણિમાએ આપણે અહીંયા ભેગા થાય અને કાંઈ ના કાંઈ તો આપણે દરેક પૂર્ણિમાના જે મહત્વ છે આપણે ખબર પડે. તો બોધ ગયાના વિશે પણ થોડું એ માહિતી. તો આપણે ખબર છે કે એ બૌદ્ધ સંસ્કૃતિ જે છે એ આપણો ધરોહર છે, આપણી એક પ્રકારથી આપણે સંપત્તિ કહી શકીએ, આપણી સંપત્તિ છે. અને એ આપણો અસ્તિત્વ પણ છે એક પ્રકાર. તો આજના સમયમાં બધાને ખબર હશે કે 26-27 દિવસ થઈ ગયા છે કે જે બોધ ગયાની અંદર મહાબોધિ મહાવિહાર છે ત્યાં બહુ એક અગત્યની વાત ચાલે છે, એક આંદોલન ચાલે છે. અને એ આંદોલન શા માટે છે એમના વિશે હું થોડી જાણ કરાવી દઉં છું. કે ત્યાં જે છે બુદ્ધ ભગવાન એમને જ્યારે મહાપરિનિર્વાણ થયો તો ત્યારે આપણે બુદ્ધ ભગવાનના પ્રતિમાનો ક્યારે આપણે પૂજા નહીં કરતા હતા.
બુદ્ધ ભગવાનના પ્રતિમાની ક્યારે પૂજા નહીં કરતા હતા. એમના કાંઈ દર્શાવવા માટે કાંઈ ચિહ્ન હતા. એક તો બોધગયાનો જે બોધિ વૃક્ષ છે એ એક ચિહ્ન હતું. બુદ્ધ ભગવાનના જે પગલાં છે એક ચિહ્ન હતા. ધમ્મચક્ર છે એક ચિહ્ન હતું. તો એ ચિહ્ન જે હતા એમની આપણે પૂજા કરતા હતા એક પ્રકારથી, કે એ દર્શાવવા માટે કે બુદ્ધ ભગવાન જે છે એ આપણા વચમાં અત્યારે રહ્યા નથી. પણ જેવી રીતના સમ્રાટ અશોકનો કાલ આવ્યો, તો સમ્રાટ અશોકનો કાલ આવ્યો ત્યાર સુધી બુદ્ધ ભગવાનના પ્રતિમાઓની પણ પૂજા કરવાની ચાલુ થઈ ગઈ. અને એ સમયમાં બોધિ વૃક્ષ જે છે એ બોધિ વૃક્ષનો પૂજા કરવામાં જે બોધ ગયા છે ત્યાં બોધ ગયામાં બોધિ વૃક્ષની પૂજા થતી હતી. અને સાથે સાથે સમ્રાટ અશોકને એક વજ્રાસન બનાવ્યું હતું કે જે સીટ જ્યાં બુદ્ધ ભગવાન બેસીને બોધિ વૃક્ષના નીચે, આપણે આજના સમયમાં પણ જોઈએ બોધ ગયા ના ત્યાં જે બોધિ વૃક્ષ છે તેના નીચે આપણે જોશું તો એક મોટી સીટ જેવી બનાવી છે, વજ્રાસન જેને કહેવાય. અને એ સમ્રાટ અશોકને બનાવ્યું હતું કે એ જગ્યાના ઉપર સિદ્ધાર્થ ગૌતમે બેસીને બોધિ પ્રાપ્ત કરી હતી અને એના વજહથી એ તથાગત ગૌતમ બુદ્ધ બન્યા. તો એ વજ્રાસન પણ બનાવવામાં આવ્યો. અને એના પછી આપણે જોઈએ કે એક નાનો વિહાર જેવો બનાવવામાં આવ્યો હતો ત્યાં, કે જ્યાં પછી આખા જગભરથી વિશ્વથી જ્યાં પણ આપણે ખબર છે કે સમ્રાટ અશોકની વજહથી આપણો બૌદ્ધ ધર્મ જે છે એ ભારતમાં જ નથી તો ચીન, અફઘાનિસ્તાન, શ્રીલંકા સુધી પહોંચ્યું હતું. અને અલગ અલગ જગ્યાઓથી એ જગ્યા આપણે કહીએ ને એક તીર્થ સ્થાન જેવી રીતના લોકો કહે છે, તો એવી રીતના પિલગ્રિમેજ માટે લોકો અલગ અલગ જગ્યાથી બોધગયામાં આવતા હતા. અને એના પછી આપણે કહીએ કે ફાયાન જે છે, ફાયાન જ્યારે 5મી સદીમાં ત્યાં આવ્યા તો એમને જોયું કે અહીંયા વધારે ભિક્ષુઓ નથી. પણ એના પછી જ આપણે કહી શકીએ 6ઠી સદીની અંદર મહાનામાં એક બૌદ્ધ ભિક્ષુ હતા જે શ્રીલંકાથી આવ્યા હતા ત્યાં. અને એમને જોયું કે ત્યાં 1000થી પણ વધારે બૌદ્ધ ભિક્ષુ જે છે એ નિવાસ કરે છે. અને ત્યાં એક બહુ મોટું મંદિર જે છે કે મંદિર જેવો એક મહાવિહાર આપણે કહી શકીએ, મહાવિહાર પણ બનવામાં આવ્યો હતો. તો એ મહાવિહારની જે સ્ટોરી છે ત્યાંથી ચાલુ થાય છે. અને એના પછી 8મી સદીની અંદર પાલ રાજા હતા. પાલ રાજા જે હતા એ બૌદ્ધ રાજા હતા અને એમનો એક સામ્રાજ્ય હતું. ખાલી રાજા નહીં હતા, તો પાલ રાજાનો એક સામ્રાજ્ય હતું જે આપણે વંગ કહેવાય, મહાજનપદનો જે વંગ હતું. અને એ સમયમાં આપણે જેને બંગાળનો રાજ્ય કહેવાય, તો એ બંગાળનો જે સામ્રાજ્ય હતું એ પાલ રાજાઓના અંડર હતું. અને એ પાલ રાજા એમનું સામ્રાજ્ય હતું, તો એમને ત્યાં ઘણું બધું કામ કરીને એક બહુ મોટું મહાવિહાર. તો આજના સમયમાં આપણે જે મહાવિહાર ત્યાં દેખાય છે એમની જે એમની જે ફાઉન્ડેશન જે છે એ સમ્રાટ અશોકની કાળમાં રાખવામાં આવી હતી. અને જે આજના સમયમાં આપણે મહાવિહાર મોટું દેખાય છે એ પાલ સામ્રાજ્યના સમયમાં જે બૌદ્ધ રાજાઓ હતા એમના સામ્રાજ્યની અંદર એ મહાબોધિ વિહારનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હવે એમના પછી આપણે ખબર છે કે એક રીતના બૌદ્ધ ધર્મ જે છે એ સમયમાં ભારતથી લુપ્ત થવામાં માંડ્યો હતો. અને એના પછી ધીમે ધીમે આપણે ખબર પડી કે બખ્તિયાર ખિલજી આવ્યા અને બખ્તિયાર ખિલજીની ભારતની અંદર આક્રમણ કર્યું. અને એક સ્ટોરી પણ છે કે મિનાજલ સિરાજની અંદર એ સ્ટોરી લખી છે કે લોકો કહે છે કે નાલંદા અને બોધ ગયા જે છે એના ઉપર એમને આક્રમણ કર્યું હતું અને બૌદ્ધોનો સર્વનાશ એ સમયથી થયો. પણ આપણે ખબર છે કે એમના પહેલાં જ બૌદ્ધોને એ સમયમાં ત્યાંથી કાઢવાનું ચાલુ થઈ ગયું હતું. આજની સમયમાં પણ આપણે કહીએ કે અને ક્યારે ચાલુ થયું હતું, આદિશંકરાચાર્ય આપણે ખબર છે કે 8મી સદી પછી ભારતની અંદર આદિશંકરાચાર્યને જે કામ ચાલુ કર્યું. તો આજનો પણ દિવસ આપણે કહીએ કે આજે હોલીનો દિવસ આપણે જે મનાવે છે એમનો પણ એક હિસ્ટ્રી છે, એમનો પણ એક ઇતિહાસ છે. કે આપણે કહીએ કે હોલીના સમય પર આપણે એક બહુજન મહિલાને જે હોલિકા હતી, જે હિરણ્યકશ્યપની બેન હતી, એમને જલાવવામાં આવે છે. તો એ આપણી પ્રથા નથી. જે હોલીની જે પ્રથા છે કે આપણે એક મહિલાને આગની ઉપર સળગાવે છે એ આપણી પ્રથા નથી. તો કેમ નથી? તો એ સમયમાં લોકો પણ કહેવામાં આવે છે કે જે બૌદ્ધોને જલાવવાની પ્રથા છે એ પણ આદિશંકરાચાર્યના સમયમાં જ શરૂ થઈ હતી. અને એનો પુરાવો જે છે પોતે સ્વામી વિવેકાનંદ જે છે એમના પુસ્તકની અંદર એ આપે છે. તો એ જે પ્રથા હતી અને કેવી રીતના થતી હતી, તો એને શાસ્ત્રાર્થ કહેતા હતા. શાસ્ત્રાર્થમાં શું હતું કે બ્રાહ્મણ અને બૌદ્ધોના વચમાં ડિબેટ થતી હતી.
અને ડિબેટના અંદર જે હારતા હતા એમને જલાવવામાં આવતું હતું. તો શંકરાચાર્યના સમયમાં કેમ કે બ્રાહ્મણવાદ જે હતું એ ઘણું સ્ટ્રોંગ થઈ ગયું હતું, તો એ સમયમાં આપણે ખબર પડીએ છીએ કે ભીખુ અને ભીખુણીઓનો એક પ્રકારથી જલાવવામાં આવે છે. અને એ સ્ટોરી પણ છે, આપણે સમજીએ કે હિરણ્યકશ્યપ જે હતું એક બહુજન રાજા હતું, અને એમનો જો દીકરો હતો પ્રહલાદ, એના ઉપર બ્રાહ્મણવાદનું અસર થવા માંડ્યું હતું, અને એના વજહથી એ બ્રાહ્મણવાદથી એમને બહાર કાઢવાની એની ઘણી કોશિશ કરી હતી. અને એમના બેન જે હતા એ પણ આપણે કહી શકીએ એક પ્રકારથી ભીખુણી જ હતા, અને એમને પણ કોશિશ કરી કે બ્રાહ્મણવાદમાંથી પ્રહલાદને બહાર કાઢી શકે, અને એ નહીં થયો. એને એના જ વજહથી હોલિકાને જલાવવામાં આવ્યો, અને એના પછી એ હોલીના અંદર જે પ્રથા છે કે જલાવવાની એ ચાલુ થઈ. તો આપણે ખબર છે કે કેવી રીતના 8મી સદી પછી, શંકરાચાર્ય પછી બૌદ્ધોનો એક પ્રકારથી અને બૌદ્ધ ધર્મનો એક પ્રકારથી પતન ભારતની અંદર ચાલુ થઈ ગયો. તો જ્યારે બખ્તિયાર ખિલજી આવ્યા એ સમયમાં પણ આપણે ખબર છે કે 13મી સદી, એ 12મી સદીમાં આવ્યા, એના પછી 13મી સદીમાં ધર્મસ્વામી કરીને એક ટિબેટન ભિક્ષુ આવ્યા હતા ભારતની અંદર, ધર્મસ્વામી. અને એ ભિક્ષુને જ્યારે અહીંયા આવીને જોયું, એને અહીંયા જોયું કે આપણે ખબર છે કે અત્યારે જ આપણે વાત કરી કે ફાયન જે હતા એ 6ઠી સદીની અંદર જ્યારે આવ્યા એમને 1000થી પણ વધારે ભિક્ષુઓને જોયો હતો. મહાવિહાર હતું એક બહુ મોટું. અને જ્યારે ધર્મસ્વામી આવ્યા 13મી સદીની અંદર, 1298ની અંદર 13મી સદીની અંદર જ્યારે આવ્યા ત્યારે એમને જોયું કે 4 જ ત્યાં ભિક્ષુ બચ્યા હતા, ખાલી 4 ભિક્ષુઓ બચ્યા હતા. અને એને પણ એક પ્રકારથી એમને મહાવિહારને બચાવવા માટે મહેશ્વર, આપણે જેને કહીએ કે શિવ જેને કહે, એમનો એક પ્રતિમા, એમનો એક ફોટો જે છે એમને એ મહાવિહારના બિલ્ડિંગના એન્ટ્રન્સના ઉપર બનાવી રાખ્યો. તો તારી એનાથી શું થાય કે એના ઉપર કાંઈ આક્રમણ નહીં થાય, કે એને કાંઈ નુકસાન કોઈ નહીં પહોંચાડે. એના પછી આપણે ખબર પડે કે એવી રીતના બૌદ્ધ ભિક્ષુઓ જે છે એ ભારતમાંથી લુપ્ત થઈ ગયા. અને એના પછી જે હિસ્ટ્રી ચાલુ થાય છે કે 1590ની અંદર એક ગોસાઈન કરીને આવ્યા હતા, ઘમંડગીરી કરીને એક ગોસાઈન આવ્યા, અને એને ત્યાં આવીને પોતાનો એક મંદિર જેવી રીતના બનાવ્યો. એ શિવ ભક્ત હતા, ગોસાઈન હતા, અને ગોસાઈન ઘમંડગીરી 1590ની અંદર ત્યાં આવ્યા અને એમને પોતાનું મંદિર ત્યાં સ્થાપિત કર્યું. અને આજના સમયમાં આપણે જે જોઈએ છે કે જ્યાં ત્યાં જે મહંત બેસે છે, જે કમિટીના ઉપર પણ જે મહંત બેસે છે એ એમના જ પૂર્વજ છે. જે ઘમંડગીરી જે હતા ગોસાઈન એ એમના જ પૂર્વજ છે, અને એના વજહથી ત્યાં એ મહંતની પ્રથા ચાલુ થઈ. અને મહંતની પ્રથા ચાલુ રહી એના પછી, અને એક પ્રકારથી ત્યાં મંદિર જ બની ગયો હતો એ મહાવિહારનું. અને પછી બ્રિટિશરો જ્યારે આવ્યા તો ત્યારે એલેક્ઝાન્ડર કનિંગહમ હતા, એમને ઘણું બધું શોધ કર્યું ભારતની અંદર કે બૌદ્ધ ગયા છે કે એ જગ્યા છે જ્યાં તથાગત ગૌતમ બુદ્ધ બૌદ્ધ બન્યા હતા, એટલે એમને બોધિ પ્રાપ્ત થઈ હતી, સિદ્ધાર્થ ગૌતમ. અને એ જ જગ્યાની ઉપર એમને જ્યારે જોયું કે એક મંદિર છે તો એમને પણ આશ્ચર્ય થયું. અને એના પછી ત્યાંના જે ગવર્નર હતા બિહારના જે ગવર્નર હતા, એને જેડી બેગલર કરીને એક સાહેબ હતા, એમને કીધું કે તમે અહીંયા એક કમિટી બેસાડો અને એના ઉપર તમે કામ કરો કે અહીંયા મહંત કેમ છે, કે અહીંયા હિન્દુઓ અને બ્રાહ્મણો જે છે એ મહાવિહારની ઉપર કબજા કરીને કેમ બેસ્યા છે. અને એના પછી એક કમિટી બેસાડી, પણ એ કમિટી પણ બ્રિટિશરોના કાયમની ઉપર કાંઈ વધારે કામ એના ઉપર થયો નહીં. એના પછી 1891ની અંદર ત્યાં આપણે ખબર છે અનગારિક ધર્મપાલ ત્યારે આવ્યા ત્યાં, અને એ જ્યારે ત્યાં આવ્યા અને એને જોયું કે આ તો તથાગત ગૌતમ બુદ્ધ અહીંયા બન્યા હતા, કે અહીંયા સિદ્ધાર્થ ગૌતમની બોધિ પ્રાપ્ત થઈ હતી, અને એટલો મોટો જે આપણો સ્થાન છે બૌદ્ધોનું, ત્યાં બ્રાહ્મણોનો કબજો છે. અને એ કાઢવા માટે 1891ની અંદર એમને જોયું ત્યાં આવીને, અને 92ની અંદર એને જઈને કલકત્તાની અંદર જઈને મહાબોધિ સોસાયટીનો સ્થાપના થઈ. જે મહાબોધિ સોસાયટી છે જે ભારતની અંદર એક પ્રકારથી આપણે કહી શકીએ બૌદ્ધોની સૌથી જૂની સંસ્થા છે મહાબોધિ સોસાયટી. એમને સ્થાપના કરી. શા માટે? તો આ જ જે મહાબોધિ વિહાર છે એમને મુક્ત કરાવવા માટે. અને મુક્ત કરાવવાની જે પહેલ ચાલુ થઈ એના અંદર પછી કોંગ્રેસનો પણ સપોર્ટ મળ્યો એક પ્રકારથી. અને કોંગ્રેસ જે છે એમને 1922ની અંદર એમની એક બિહાર પ્રોવિન્શિયલ કોંગ્રેસ જે કમિટી હતી, એમને એક નિશ્ચય કર્યો કે આપણે એના ઉપર એક કમિટી બેસાડશું, અને રાજેન્દ્ર પ્રસાદ જે હતા એમને એ કમિટીના ચેરમેન બનાવ્યો. અને 1924ની અંદર એક બોધ ગયા